હેલો, કેવું ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જ હશો? ઓકે. અને બધા જ સારી રીતે અભ્યાસ પણ કરી રહ્યા હશો અને નિયમિત ભણી રહ્યા હશો. એના સિવાય બધાએ હોમવર્ક કરીને મને રેગ્યુલરલી મોકલવાનું છે. યસ, સરના સ્ટેટમેન્ટ દર વખતના હશે અને તમારે એનું પાલન કરવાનું છે જ બેટા. ઓકે, યસ, ફાયદામાં રહેશો, બીજું કંઈ જ નથી. ઓકે, ના અહીંયા હવે આપણે જસ્ટ જે ચેપ્ટર ચાલુ કરીશું, સેકન્ડ ચેપ્ટર આપણે ચાલુ કરીશું. ઓકે, એમાં સ્વાધ્યાય 2.1 આપણે પતાવી દીધા, એટલે કે બે ગણોનો કાર્ટેશિયન ગુણાકાર એ વસ્તુ આપણે સમજ્યા હતા અને એના પરથી એની અમુક લાક્ષણિકતાઓ આપણે જોઈ હતી. એના પછી સંબંધ આપણે એ જોયું, સંબંધ કોને કહેવાય. ઓકે, સંબંધ એ બીજું કંઈ નહીં, કોઈ પણ બે અરિક ગણોની કાર્ટેશિયન ગુણાકાર હોય એનો કોઈ પણ ઉપગણ એ સંબંધ કહેવાય. એ આપણે અલગ અલગ વસ્તુ આપણે જોઈ પણ હતી. ઓકે, ના એમાં આપણે સંબંધનો પ્રદેશ, વિસ્તાર, સંબંધનો સહપ્રદેશ, આ વસ્તુ બી આપણે જોઈ હતી. એના સિવાય પ્રતિબિંબ ને પૂર્વ પ્રતિબિંબ એના વિશે પણ આપણે સમજ્યા હતા. ઓકે, જસ્ટ આ બધા શબ્દો પારિભાષિક શબ્દો કહેવાય, એટલે કે જે નવો ટોપિક આવે એની સાથે અમુક જે શબ્દો જોડાતા હોય, આ બધા શબ્દો આપણે ધ્યાન રાખવાના છે. કોને શું કહેવાય વસ્તુ ખબર હોવી જોઈએ. ઓકે, એમાં હજુ પણ મારે થોડીક વસ્તુ તમને બતાવવાની છે. એ વસ્તુ બતાવીને પછી આપણે સંબંધ પર આધારિત દાખલાઓ આપણે જોવાના છે. ઓકે, નાઉ એના માટે જસ્ટ મેં તમને એક એનું કિરણ આકૃતિ મારે દર્શાવવાની રહી ગઈ હતી. એના સિવાય જો A થી B પરનો સંબંધ હોય તો કેટલા સંબંધો શક્ય બને એ વસ્તુ મારે તમને બતાવવાની રહી ગઈ હતી. એ હું તમને હમણાં બતાવું છું. ઓકે, ના એટલે અહીંયા છે શરૂઆત કરું છું. યસ, યસ, ધારો કે યસ ગણ A બરાબર યસ 1 2 3 અને B બરાબર યસ 2 3 4 આ રીતે મેં લીધા હતા. યસ, અહીંયા આ બંનેનો કાર્ટેશિયન ગુણાકાર એટલે કે 1 2 1 3 1 4 એ જ રીતે 2 2 2 3 2 4 3 2 3 3 3 4 સોરી. ઓકે, આ A ક્રોસ B ના થયા. આનો કોઈ પણ ઉપગણ એટલે કે આનામાંથી A ક્રોસ B ના જે ઘટકો છે ક્રમિક જોડ છે. એટલે આનો ઉપગણ એટલે ઉપગણ એટલે કે પાછો ઉપગણમાં બધા ગમે તે ઘટકો નથી લેવાના, પણ એ બે વચ્ચે આપણે એક કોઈક સંબંધ સ્થાપિત કરીએ છીએ, સંબંધ પ્રસ્થાપિત કરીએ છીએ. પહેલા બીજો ઘટક એના પ્રમાણે, અને આમાં ક્રમનું પણ મહત્વ છે, એ મેં તમને સમજાવ્યું છે. આ જે ક્રમિક જોડ લખેલી હોય ક્રોસ B ની, તો પ્રત્યેક ક્રમિક જોડમાં પ્રથમ ઘટક એક ગણ A માંથી આવે, બીજો ઘટક એક ગણ B માંથી આવે. એ વસ્તુ આપણે સમજ્યા છીએ. ઓકે, ના અહીંયા જસ્ટ આના આપણે અમુક ઉપકરણો જોયા હતા. જસ્ટ એ મેં તમને અહીંયા પાછું લખું છું. ફર્સ્ટ R1 એટલે કે A B, જ્યાં A બરાબર B, A belongs to A અને B belongs to B. ઓકે, અહીંયા આપણે ક્રમિક જોડ AB લેવાની છે, પણ કેવી કે A સ્મોલ a ગણ A નો સભ્ય હોય, B એ સ્મોલ b એ ગણ B નો સભ્ય હોય, અને એ બંને વચ્ચે આ એવી ક્રમિક જોડ કે જેનામાં A બરાબર B થતું હોય અને આનો કોઈ ઉપગણ છે. હવે આમાં જોઈએ તો A બરાબર B એટલે પ્રથમ ઘટક અને બીજો ઘટક સમાન હોય એવી ક્રમિક જોડ કઈ કઈ છે? એક આ ને એક આ. એટલે આપણે આને લખતા હતા 2 2 3 આ સંબંધ કહેવાય. A થી B પરનો આ શરતોનું પાલન કરતો આ સંબંધ કહેવાય. એક ચોક્કસ છે સંબંધ એટલે કે A થી B ગણ પરનો સંબંધ એટલે A ક્રોસ B, A અને B નો જે કાર્ટેશિયન ગુણાકાર થાય એનો કોઈ ઉપગણ, પણ એ ઉપગણમાં પણ આપણે એક ચોક્કસ શરતનું પાલન થતી એની ક્રમિક જોડો પસંદ કરીએ છીએ, ત્યાં એ સંબંધ કહેવાશે. ઓકે, એ જ રીતે અહીંયા આપણે જોઈએ. યસ, આ વસ્તુ જોઈને અહીંયા મારે તમને સંબંધ R1 છે ને એ મારે કિરણ આકૃતિ, એટલે કિરણ આકૃતિ આપણે જે ગણમાં વેન આકૃતિ દોરતા હતા ને એ જ રીતનું છે આ કિરણ આકૃતિ. એટલે એમાં શું આપણે બે ગણ લખીશું. A થી B પરનો છે ને, તો અહીંયા ગણ A, ગણ B, ગણ A ના ઘટકો કયા કયા છે? 1 2 અને 3. ગણ B ના ઘટકો કયા કયા છે? 2 3 અને 4.
યસ, હવે આ સંબંધ હેઠળ કઈ કઈ ક્રમિક જોડ છે? 2 2, ગણ A નો 2 અને ગણ B નો 2. ઓકે, એટલે અહીંયા આ રીતે 3 3. યસ, આ સંબંધ આ. ઓકે, આ કહેવાય કિરણ આકૃતિ, બીજું કઈ જ નથી. ઓકે, સિમ્પલ વસ્તુ હતી એકદમ. યસ, જસ્ટ મારે તમને બતાવવાનું રહી ગયું હતું. ઓકે, એ જ રીતે બીજો સંબંધ લઈ આના પરનો R1. જ્યાં યસ, મેં તમને એ વખતે એ પણ ક્લિયર કર્યું કે એવું જરૂર નથી કે એ બી હોય, તમે ગમે તે ઘટક સ્મોલ ઘટકો લઈ શકો છો. XY જ્યાં X less than Y, X belongs to A અને Y belongs to B. ઓકે, જો આપણે આમાં જોઈશું તો A ક્રોસ B ના બધા જ ઘટકો નહીં આવે, પણ A ક્રોસ B માં એટલે કે અહીંયા A થી B પરનો છે, A ક્રોસ B ના એવી ક્રમિક જોડ કે જે ક્રમિક જોડમાં X less than Y એટલે પ્રથમ ઘટક બીજા ઘટક કરતા નાનો હોય એવી ક્રમિક જોડો R. આપણે અહીંયા જોઈએ, સોરી આને R લખું છું. ઓકે, અહીંયા આપણે જોઈએ તો યસ 1 less than 2 એ સાચું છે, 1 એ 2 કરતા નાનો છે. યસ, આ પણ આવશે. 1 4 આવશે, 2 2 નહીં આવે. યસ, 2 3 આવશે, 2 એ 3 કરતા નાનો છે. 2 4 પણ આવશે, 3 2 નહીં આવે. યસ, પહેલો ઘટક બીજા ઘટક કરતા નાનો હોવો જોઈએ. 3 4 આવશે. યસ, એટલે આ થયો સંબંધ R2. આને આપણે કિરણ આકૃતિની રીતે દર્શાવવું તો આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. યસ, આ ગણ A, ગણ B, ગણ A ના બધા જ ઘટકો 1 2 3, ગણ B ના ઘટકો છે 2 3 અને 4. યસ, હવે આ જે ક્રમિક જોડો છે 1 2 સાથે, એટલે 1 2 સાથે, 1 3 સાથે, 1 4 સાથે. ઓકે, અહીંયા અથવા તો અહીંયા એરો કરશો, દેટ વિલ બી બેટર, કઈ વાંધો નથી. ઓકે, પછી 2 3 સાથે, એટલે 2 3 સાથે, 2 4 સાથે, 3 4 સાથે. આ કેવા સંબંધ R2, A થી B પરનો સંબંધ R. યસ, આ કહેવાય કિરણતા. એટલે જસ્ટ કિરણ આકૃતિ એ સંબંધનું દ્રશ્ય નિરૂપણ છે. યસ, આપણને બે ગણના ઘટકો કઈ રીતે જોડાય, કોણ કોની સાથે જોડાય છે એ આપણે કિરણોથી બતાવવાના, બે ગણો બતાવીને આ રીતે આપણે આ કેવા કિરણ આકૃતિ. ઓકે, ના એટલે આપણે સંબંધને કિરણ આકૃતિની રીતે પણ દર્શાવી શકીએ છીએ. ઓકે, હું છેલ્લે પાછું લઉં છું, કઈ રીતે દર્શાવી શકીએ છેલ્લે લઉં છું. ઓકે, એના પહેલા બીજી એક બે વસ્તુઓ મારે ક્લિયર કરવાની છે એ વસ્તુ. ઓકે, ના એટલે બીજી એક બે વસ્તુ જે ક્લિયર કરવાની છે એમાં આ છે. આપણે અહીંયા ગણ A થી B છે, તો આપણે A થી A પણ લઈ શકીએ છીએ. આ A અને A. યસ, A ક્રોસ A લઈએ, પછી 1 1 1 2 1 3, 2 1 2 2 2 3, 3 1 3 2 3 3 ક્રમિક જોડ થાય, એ પણ સંબંધ વ્યાખ્યાયિત થાય. અને આ રીતે A થી A નો સંબંધ હોય તો આપેલ સંબંધ એ ગણ R પરનો સંબંધ છે એમ કહેવાય. જો R એ ગણ A થી just એક મિનિટ, R એ ગણ A થી ગણ A પરનો સંબંધ હોય તો સંબંધ R A ક્રોસ A નો કોઈ ઉપગણ હોય અને તેને સંબંધ R ને સંબંધ R ને ગણ A પરનો સંબંધ છે એમ કહેવાય. એટલે આપણને ક્યારે બી કીધું કે ધારો કે આપેલ સંબંધ એ ગણ R પરનો સંબંધ છે. ઓકે, એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ R પરનો સંબંધ છે. તો યસ, એમાં ક્રમિક જોડમાં X અને Y માં પ્રથમ ઘટક પણ કોઈક વાસ્તવિક સંખ્યા હશે, બીજો ઘટક પણ કોઈક વાસ્તવિક સંખ્યા, X અને Y બંને બિલોંગ્સ ટુ R. એ રીતે આપણે લખી શકીએ છીએ. એટલે અહીંયા જસ્ટ જો મારે આને સંકેતમાં લખવું હોય ને ગણ R પરનો સંબંધ, એટલે કે ગણ R પરનો ગણ A પરનો સંબંધ.
આર બરાબર એક્સ વાય, યસ, એક્સ અને વાય વચ્ચેની કોઈક શરત, એટલે જે આપણે લખ્યું હતું અહીંયા આ પ્રમાણે એ બરાબર બી એક્સ, એવી કોઈક શરત હોય અને અહીંયા એક્સ વાય બિલોંગ્સ ટુ એક્સ અને વાય બંને એના ઘટકો છે, એ રીતે, કારણ કે એ ક્રોસ એ થશે, એ રીતે આપણે આને લખી શકીએ છીએ. ઓકે, નાવ હવે નેક્સ્ટ વસ્તુ છે એ. જો ગણ એ આર એ, જો સંબંધ આર એ થી બી પરનો સંબંધ હોય તો યસ આર એ થી એ ક્રોસ બી નો કોઈક ઉપગણ હોય. અહીંયા જસ્ટ હું બતાવું છું. ધારો કે ગણ એ થી બી પરનો કોઈ સંબંધ આર છે, માટે આપણે કહી શકીએ કે આર ઉપગણ એ ક્રોસ બી, જે આપણે બેઝિક ભણ્યા છીએ એ ગણ એ થી બી પરનો કોઈ સંબંધ આર છે, આર ઉપગણ એ ક્રોસ બી, તો યસ આ એ ક્રોસ બી એટલે એ થી બી પરના કેટલા સંબંધો શક્ય બને. અહીંયા એ થી બી પરના કેટલા સંબંધો શક્ય બને, તો એના માટે આપણને ખબર છે કે આર એ ક્રોસ બી નો ઉપગણ છે, એટલે અહીંયા એ ક્રોસ બી માં જેટલા બી ઉપગણ બનતા હશે એટલા સંબંધો એના પર આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. નાવ કોઈ પણ ગણના ઉપગણોની સંખ્યા, એટલે કે ધારો કે જો એક ગણમાં ઘટકોની સંખ્યા n હોય તો એ ગણના ઉપગણોની સંખ્યા આપણે 2n એવું આપણે 2 ની n ઘાત એવું આપણે ઉપગણમાં ભણ્યા છે, પહેલા ચેપ્ટરમાં ભણ્યા છે. તો એના પ્રમાણે જો એ થી બી પરનો સંબંધ હોય તો કે એ થી બી પરનો સંબંધ એટલે આર એ ક્રોસ બી નો ઉપગણ હોય, એટલે એ ક્રોસ બી માં જેટલા ઘટકો હશે એની 2 ની ઘાત એટલા એના એ થી બી ના એ ક્રોસ બી ના ઉપગણો બને, એને એટલા સંબંધો શક્ય બને. જે બેઝિક વ્યાખ્યા છે સંબંધની, સંબંધ એ ક્રોસ બી નો કોઈક ઉપગણ છે, એ ક્રોસ બી ના કેટલા જેટલા ઉપગણો બનતા હશે એટલા એ થી બી પરના સંબંધો શક્ય બને. કોઈ બનાવવા હોય તો એટલા સંબંધો શક્ય બને. પહેલા આપણે એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા શોધીશું. એટલે કે અહીંયા ધારો કે yes n of a is equals to n તથા n of b બરાબર n, એટલે કે ગણ એ માં ઘટકોની સંખ્યા m છે અને ગણ બી માં ઘટકોની સંખ્યા n છે, માટે n ક્રોસ a b n of a ક્રોસ b એટલે કે a અને b ના કાર્ટેશિયન ગુણાકારમાં ઘટકોની સંખ્યા આપણે આગળ ભણ્યા છે, n of a ગુણ્યા n of b is equals to m into n આ વસ્તુ થશે. એટલે a ક્રોસ b માં ઘટકોની સંખ્યા mn, a ક્રોસ b એ કોઈક ગણ જ છે, a ક્રોસ b યસ ક્રમિક ગણ છે. ઓકે, એટલે એના જેટલા ઉપગણો શક્ય બનશે એટલા એના પરના સંબંધો શક્ય બનશે. એટલે અહીંયા a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા એટલા જ એના પરના સંબંધોની સંખ્યા. ઓકે, ના માટે યસ a થી b પરના સંબંધોની સંખ્યા બરાબર 2 a ક્રોસ b માં જેટલા ઘટકો હશે, a ક્રોસ b માં ઘટકો કેટલા mn, તો mn 2 ની mn ઘાત. જો ગણ a માં ઘટકોની સંખ્યા m હોય અને ગણ b માં ઘટકોની સંખ્યા n હોય તો a થી b ના શક્ય સંબંધોની સંખ્યા એટલે 2mn. ઓકે, એટલે અહીંયા આપણે જોઈએ a ક્રોસ b માં કેટલા ઘટકો છે, 1 2 3 ટોટલ 9 છે. એટલે આના પર જો આપણે સંબંધો વ્યાખ્યાયિત કરવા હોય, શક્ય બધા સંબંધો વ્યાખ્યાયિત કરતા 2 ઘાત જેટલા આપણે સંબંધો આના પરથી આવી રીતે અલગ અલગ, આપણે જસ્ટ મેં 2 લખ્યા છે, આવા આપણે 2n જેટલા અલગ અલગ સંબંધો એના પરથી તારવી શકીએ છીએ. કે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આ તમારે સમજવાની છે. ઓકે, યસ, ઝડપથી લખી લો. હજુ બી એક વસ્તુ બતાવીને આપણે દાખલાની શરૂઆત કરીએ. યસ સ્ટુડન્ટ, આપણે જોયું કે a થી b પરનો સંબંધ એટલે કે a ક્રોસ b એટલે a અને b ના કાર્ટેશિયન ગુણાકારનો કોઈ ઉપગણ, એટલે સંબંધમાં પણ જે ઘટકો આવે a અને a ક્રોસ b એ પણ કોઈ ગણ છે, એના પરનો એનો કોઈ પણ ઉપગણ એ સંબંધ કહેવાય, એટલે કે એના ઉપગણ પણ કોઈ ગણ જ હશે. એટલે સંબંધ rb છેલ્લે એક ગણ જ હશે. ઓકે, એટલે સંબંધને આપણે કઈ રીતે, જે રીતે આપણે ગણને યાદીની રીતે અને ગુણધર્મની રીતે દર્શાવી શકતા હતા, તો સેમ વે અહીંયા પણ
સંબંધને યાદીની રીતે અને ગુણધર્મની રીતે દર્શાવી શકાય. બંનેમાંથી કોઈ એક રીતે દર્શાવી શકાય છે. જશે આપણે જે ઘટકો લખતા હતા એ યાદીની રીત થશે, અને જે આપણે શરત લખતા હતા એ બરાબર બી, એક્સ લેસ ધેન વાય, આ જે શરત લખતા હતા ગુણધર્મની રીત, અને એના પ્રમાણે જે ક્રમિક જોડો લખતા હતા એ એની યાદીની રીત કહેવાય. ઓકે. અને બીજું આપણે જે ગણમાં જોયું હતું વેન આકૃતિ, એ પ્રમાણે અહીંયા કિરણ આકૃતિ બી એનું દર્શાવવાની રીત છે. એટલે અહીંયા જસ્ટ જો હેડિંગમાં આવીએ તો સંબંધ દર્શાવવાની રીતો. ઓકે. ના, સંબંધ એ કોઈ ગણ જ છે, જે ગણને આપણે યાદીની રીતે અથવા ગુણધર્મની રીતે દર્શાવી શકીએ છીએ. સંબંધને બી આપણે આ રીતે યાદીની રીતે અથવા ગુણધર્મની રીતે દર્શાવી શકીએ છીએ. ઓકે. સંબંધને યાદીની રીત અથવા ગુણધર્મની રીતે દર્શાવી શકાય છે. અને આ બંને વસ્તુ આપણે જોઈ છે. હું જે સ્ટેટમેન્ટ લખતો હતો એ બરાબર બી અને એક્સ લેસ ધેન વાય જે મેં શરતો લખીને એ પ્રમાણે એ ગુણધર્મની રીત કહેવાય. અને એના પ્રમાણે જે મેં ક્રમિક જોડો એમાંથી એ ક્રોસ બી માંથી મેં જે ક્રમિક જોડો લખી એ યાદીની રીત કહેવાશે. બીજું આમાં કિરણ આકૃતિ એ સંબંધનું દ્રશ્ય નિરૂપણ છે. ઓકે. જસ આપણે આટલી વસ્તુઓ લખી નાખી. યસ, હવે આપણે સંબંધના દાખલા ગણવા માટે તૈયાર છે. સંબંધના દાખલા લખતા પહેલા સંબંધનો પ્રદેશ શું, તો કે સંબંધ હેઠળ જે ક્રમિક જોડો આવે એ ક્રમિક જોડમાં પ્રથમ સ્થાનના ઘટકોથી ગણ એ આપેલ સંબંધનો પ્રદેશ કહેવાય. એ જ રીતે આપેલ સંબંધ હેઠળ જે ક્રમિક જોડો બને એ ક્રમિક જોડમાં બીજા સ્થાને આવતા ઘટકોના ગણથી જે ગણ બને એ સંબંધનો વિસ્તાર કહેવાય. અને સંબંધ એ થી બી, ધારો સંબંધ એ થી બી વ્યાખ્યાયિત છે તો બી ને સંબંધ આર નો સહપ્રદેશ કહેવામાં આવે છે. અને કોઈ પણ સંબંધનો વિસ્તાર એ સામાન્ય રીતે સહપ્રદેશનો ઉપગણ હોય અથવા તો સહપ્રદેશ જેટલો હોય છે. ઓકે. તો જસ્ટ આ વસ્તુ લખી લો. આપણે હવે દાખલા ગણીએ છીએ. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા બે દાખલા લખ્યા છે. જસ્ટ આ એક અને બીજો ત્યાં લખ્યો છે. ઓકે. આપણે ઝડપથી આ વસ્તુ જોઈ લઈએ છીએ. જો એ બરાબર 1 2 3 4 5 6 ગણ એમાં ઘટકો 1 થી 6 છે. 1 થી 6 ધન પૂર્ણાંકો છે. આર બરાબર ક્રમિક જોડ xy જ્યાં y બરાબર x+1 થાય એ રીતે સંબંધ આર એ થી એ પર વ્યાખ્યાયિત છે. યસ, એ થી અહીંયા જસ્ટ મેં તમને જે કીધું એ થી એ પર, એટલે કે એ ક્રોસ એ એવા ઘટકો લેવાના. ઓકે. ના, એટલે અહીંયા એ ક્રોસ 1 પર વ્યાખ્યાયિત, કારણ કે એ થી એ પર છે એટલે એ ક્રોસ એનો ઉપગણ થશે. એટલે જસ્ટ જે આપણે એ થી બી માં બી બરાબર પણ અહીંયા એ લેવાનું છે, ધ્યાન રાખવાનું છે. તો આ સંબંધને કિરણ આકૃતિ દ્વારા દર્શાવો. આર નો પ્રદેશ, સહપ્રદેશ તેમજ વિસ્તાર મેળવો. જસ્ટ જે ભણાવ્યા છે એ વસ્તુ જોવાની છે. ના, અહીંયા છે ને આ સંબંધમાં આ બધી વસ્તુ શોધવી હશે તો પહેલા આપણે ગણ આ સંબંધ હેઠળ કયા કયા ઘટકો આવશે આપણે વિચારવું પડશે. ઓકે. પહેલા છે ને અહીંયા જસ્ટ તમારી જે કોમન મિસ્ટેક, અહીંયા એ થી એ પણ સંબંધ છે ને પહેલા છે ને આપણે આ વસ્તુ લખવાની. એ થી એ એટલે કે એ ક્રોસ એ નો કોઈ ઉપગણ. એ ક્રોસ એટલે કે એમાં 1 2 3 4 5 6 ક્રોસ 1 2 3 4 5 6. ઓકે. એ ક્રોસ એ કરવા જઈશું તો અહીંયા આપણે 6 ગુણ્યા 6 36 ક્રમિક જોડ લખાશે. બહુ મોટું થશે, એ લખવાની જરૂર નથી. એમાંથી આ ઉપગણ એટલે કે આ શરતનું અહીંયા x અને y વચ્ચે આવો સંબંધ જોડાય એવી ક્રમિક જોડો આપણે લેવાની છે. એટલે કે અહીંયા y બરાબર x+1, એટલે અહીંયા ક્રમિક જોડ એવી લેવાની કે y બરાબર x+1, એટલે x એ પ્રથમ ઘટક, y એ બીજો ઘટક. એટલે પ્રથમ ઘટક અને બીજા ઘટક વચ્ચે આ સમીકરણનું સમાધાન થાય એવી જ ક્રમિક જોડ આપણે લેવાની હોય. ઓકે. તો અહીંયા આપણે લેવું હશે તો r બરાબર પહેલા તો આપણે r શોધવું પડશે. એટલે r માં આની જે 36 ક્રમિક જોડ એટલે કે 1 1 1 2 1 3 1 4 1 5 1 6 એ રીતે 2 1 2 2 2 3 2 4 2 5 2 6 એ રીતે બધી જેટલી 36 થશે એમાંથી જસ્ટ આ શરતનું પાલન કરતી કઈ કઈ એટલે કે x અને y વચ્ચેનો સંબંધ. એટલે અહીંયા શું છે, x શામાંથી લેવાનો છે તો કે 1 માંથી. જો x બરાબર 1 લઈએ તો y બરાબર શું થાય, અને અહીંયા ધ્યાન રાખવાનું એ થી a પણ સંબંધ છે એટલે x પણ ગણ એનો સભ્ય હોવો જોઈએ અને y પણ ગણ એનો સભ્ય હોવો જોઈએ. જો બંનેમાંથી કોઈ એક ગણ એનો સભ્ય નહીં હોય
તો એ સંબંધ હેઠળ આવશે નહીં. તો અહીંયા આપણે જોઈએ તો x બરાબર 1 લઈશું, એટલે કે પ્રથમ ઘટક 1 લઈશું, તો અહીંયા 1 + 1 y બરાબર શું થશે 2, એટલે કે 1 2. યસ, એટલે આમાં આવશે એક ક્રમિક જોડ 1 2. યસ, 1 પણ એનો સભ્ય છે અને 2 પણ એનો સભ્ય છે. x બરાબર 2 લઈશું તો 2 + 1 y બરાબર 3. યસ, 3 પણ ત્યાં છે જ. x બરાબર 3 લઈશ તો શું આવશે, y બરાબર 4. x બરાબર 4 લઉં છું તો y બરાબર 5. x બરાબર હું 5 લઉં છું તો y બરાબર 6. ઓકે, નાઉ જો અહીંયા એકથી ચલ x બરાબર 6 લઈશ તો 6 + 1 y બરાબર 7. 7 એ યસ અહીંયા છે નથી, એટલે x બરાબર 6 આપણે લઈ શકીશું નહીં. x બરાબર 6 છે પણ y બરાબર 7, y પણ આનો ઘટક હોવો જોઈએ. અહીંયા 7 એ આનો ઘટક નથી, એટલે આમાં આટલી જ આવશે, આના સિવાય બીજી કોઈ જ ક્રમિક જોડો આવશે નહીં. યસ, આ સમય આપણે અહીંયા એક કોષે આખો નથી લેવાનો. એક કોષમાં પ્રથમ ઘટક અને બીજા ઘટક વચ્ચે જે આપણને શરત આપી છે એના પ્રમાણેના x અને y ના ક્રમિક જોડો લેવાના છે અને એ પ્રમાણે આપણે લખવાના છે. એટલે આ થઈ ગયો સંબંધ. આ સંબંધ આપણે યાદીની રીતે લખ્યો. ઓકે, ના આ સંબંધને કિરણ આકૃતિથી દર્શાવો. એટલે કિરણ આકૃતિ દર્શાવવામાં આપણે જસ્ટ હમણાં જોયું એ પ્રમાણે પહેલું અહીંયા આપણે બંને ગણો લખવાના. અહીંયા બંને ગણો એટલે બંને a2 a જ છે, એટલે અહીંયા બંને a જ લખીશું આપણે. યસ, a2 a બધા જ ઘટકો લખી નાખવાના. 1 2 3 4 5 6 એ જ રીતે આ પણ એ જ છે, એટલે એમાં 1 2 3 4 5 6. ઓકે, આમાં જો a થી b નો હોત અને ગણ b બીજો કોઈ તો આપણે b ના ઘટકો ત્યાં લખતા. અહીંયા a થી a નો છે, બંને a થશે. યસ, હવે એ કિરણ 1 સાથે, એટલે કે આ a સાથે આનો કયો ઘટક 2, એટલે અહીંયા આપણે આ 1 2 3 3 4 4 5 5 6. યસ, આ તમારી કિરણ આકૃતિ થઈ ગઈ. ઓકે, આ સંબંધ આ. ઓકે, અહીંયાથી a થી a પણ સંબંધ આ આપણે કિરણ આકૃતિની રીતે દર્શાવી દીધું, બીજું કંઈ જ નથી. ઓકે, નેક્સ્ટ r નો પ્રદેશ. અહીંયા r નો પ્રદેશ એટલે કે r માં જે ક્રમિક જોડો હોય એ ક્રમિક જોડમાં પ્રથમ સ્થાને આવતા ઘટકોનો ગણ a નો પ્રદેશ કહેવાશે. અહીંયા પ્રથમ સ્થાને શું આવે છે, 1 2 3 4 5. યસ, 1 2 3 4 5 એ r નો પ્રદેશ કહેવાશે. ઓકે, અહીંયા r નો પ્રદેશ એટલે પછી એ વ્યાખ્યા પ્રમાણે જ છે, એટલે એ પ્રમાણે જ આપણે લેવાનું છે. અહીંયા 1 2 3 4 5. યસ, 1 2 પ્રથમ સ્થાને 1 2 3 4 5 છે, એટલે r નો પ્રદેશ કહેવાશે. એનો સહપ્રદેશ એટલે કે જો r એ a થી b પરનો સંબંધ હોય તો ગણ b ને એનો સહપ્રદેશ કહેવાય. અહીંયા r એ a થી a પરનો સંબંધ છે, એટલે બીજા સ્થાને a આવે છે, એટલે a એનો સહપ્રદેશ કહેવાશે. r નો સહપ્રદેશ ગણ a, કારણ કે a થી a પરનો છે, એટલે કે એ ગણમાં કયા કયા છે, 1 2 3 4 5 6. ઓકે, આ લખશો અથવા આ લખશો, બંને વસ્તુ એક જ છે. એનો વિસ્તાર એટલે કે r હેઠળ જે ક્રમિક જોડો આવે એ ક્રમિક જોડોમાં બીજા સ્થાને જે ઘટકો છે, બીજા સ્થાનના ઘટકોનો ગણ એનો વિસ્તાર કહેવાય. બીજા સ્થાને કયો દરેક ક્રમિક જોડો બીજા સ્થાને 2 3 4 5 6, એટલે એનો વિસ્તાર કહેવાશે. એટલે r નો વિસ્તાર બરાબર 2 3 4 5 ને 6. યસ, અને આ વિસ્તાર એ સહપ્રદેશનો હંમેશા ઉપગણ હોય અથવા તેના જેટલો હોય. યસ, આનો ઉપગણ છે જ, અને પ્રત્યેક ઘટક એ ગણ સહપ્રદેશ આમાં પણ છે જ. ઓકે, આના સહપ્રદેશ એમાં પણ છે જ, એટલે આનો ઉપગણ હોય. યસ, આ રીતે આપણે જે ભણ્યા છે એ વસ્તુ સિમ્પલ રીતે આપણે લખવાની છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ. અહીંયા હવે ઉલટું આપ્યું છે. આકૃતિમાં p થી q ને અહીંયા આકૃતિ મેં દોરી છે, p અને q સંબંધ દર્શાવેલ છે. આ સંબંધને ગુણધર્મની રીતે, એટલે કે આ જે લખ્યું છે આ ગુણધર્મની રીતે યાદીની રીતે આપણે આ જે લખ્યું છે એ વસ્તુ લખવાની છે. ઓકે, તેનો પ્રદેશ અને વિસ્તાર શું થશે. યસ, યાદીની રીતે લખીશું, એના પરથી આપણે ક્રમિક જોડના પ્રથમ ઘટકો અને દ્વિતીય ઘટકો એ પ્રદેશ અને વિસ્તાર કહેવાશે. ઓકે, પહેલા તો આપણે આને ગુણધર્મની રીતે જોવાનું છે. એટલે અહીંયા છે ને, ધારો કે આપણે p માં ઘટક છે એ x
અને ક્યુ માં ઘટક છે વાય. ક્રમિક જોડ આવી રીતે એક્સ વાય લખીશું ને તો યસ એક્સ પી માંથી લઈએ છીએ વાય પી માંથી. હવે આપણે અહીંયા જોઈએ તો એક્સ અને વાય અહીંયા છે ને આ સંખ્યાઓ છે, પણ અહીંયા વ્યાપક રીતે એક્સ અને વાય વચ્ચે જે આપણે સંબંધ બતાવીશું ને એનો ગુણધર્મ કેવા હશે. ઓકે, જો અહીંયા આપણે જોઈએ તો 9 કોની સાથે જોડાય છે? 3 સાથે અને -3 સાથે. 4 2 સાથે અને -2 સાથે. 25 5 સાથે અને -5 સાથે. ઓકે, યસ, આના પરથી તમને કંઈક એક વ્યાપક ગુણધર્મ મળે છે. તો આપણે જે જોઈ શકીશું, યસ, x એ y નો વર્ગ છે. 3 નો વર્ગ તો 9, -3 નો વર્ગ પણ 9, 2 નો વર્ગ 4, -2 નો વર્ગ પણ 4, 5 નો વર્ગ 25, -5 નો વર્ગ પણ 25. એટલે અહીંયા x એ y નો વર્ગ છે. ઓકે, યસ, આપણે આકૃતિ પરથી જો ધારો કે x belongs to P તથા y belongs to Q. આપણે આકૃતિ પરથી જોઈ શકીએ છીએ x એ y નો વર્ગ છે. ઓકે, યસ, કારણ કે y આપણે q માંથી લીધું છે ને x p માંથી લીધું છે. જોઈએ તો આપણે જે રીતના ઘટકો જોડાયેલા છે તો યસ y નો વર્ગ એ x થાય છે. x એ y નો વર્ગ છે એવું આપણે લખી શકીએ. એ રીતે ક્રમિક જોડ આવે. માટે અહીંયા પહેલું જે ગુણધર્મની રીતે કીધું છે એ આ ધારો કે આ પાછું બી લઈ લઈએ. ધારો કે p થી q પરનો સંબંધ, ધારો કે p થી q પરનો ઉપર મુજબનો સંબંધ r છે. માટે પેલું r ની ક્રમિક જોડ કેવી? xy કેવી ક્રમિક જોડવામાં આવશે? તો કે જ્યાં x એ y નો વર્ગ છે તથા x belongs to p અને y belongs to q. એ રીતે આપણે લખીએ. આ આપણું ગુણધર્મની રીત. યસ, એક વ્યાપક ગુણધર્મ બતાવી દીધો. આપણે અલગ અલગ ઘટકો લખવાની જરૂર નથી. અહીંયા વ્યાપક ગુણધર્મ આપણા પાસે આવી ગયો. ઓકે, ના હવે જે યાદીની રીતે છે ને, યાદીની રીતે બહુ સિમ્પલ છે. યાદીની રીતે લખવું હશે તો r બરાબર યસ 9 કોની સાથે જોડે? 3 -3 એટલે અહીંયા 9 3 9 -3 પહેલા લખ્યું, 3 પછી લખ્યું તો વાંધો નથી. યસ, બસ એ જ લખવાનું છે. 4 2 સાથે -2 સાથે 4 2 4 -2 અને એ જ રીતે 25 5 અને 25 -5. યસ, આ થઈ ગયું તમારું યાદીની રીત. ઓકે, નાઉ પ્રદેશ. તો સંબંધ R હેઠળ જે ક્રમિક જોડ બને એ ક્રમિક જોડના પ્રથમ સ્થાનના ઘટકોનો ગણ એ કહેવાશે પ્રદેશ. એટલે અહીંયા R નો પ્રદેશ. ઓકે, એટલે આમાં પ્રથમ સ્થાને કયા ઘટકો આવે? 9 9. આપણે પુનરાવર્તન કરતા નથી. 9 એક વખત લેવાનું. 9 9 4 4 25 25 એટલે 9 4 ને 25. 9 4 25. તમે ગમે તે ક્રમમાં લખી શકો છો. 4 9 25 25 9 4. ક્રમનું કોઈ વાંધો નથી, પણ પુનરાવર્તન થવું જોઈએ નહીં. અહીંયા 9 9 બે વાર આવે છે. 9 બે વાર લખવાની જરૂર નથી. R નો વિસ્તાર એટલે કે જે સંબંધ બન્યો, સંબંધમાં પ્રતિક્રમિક જોડના બીજા સ્થાને જે ઘટકો આવે એ બીજા સ્થાનના ઘટકોનો ગણ. બીજા સ્થાને શું આવે છે? 3 -3 2 -2 5 -5. ઓકે, યસ, આ તમારે થઈ ગયો R નો વિસ્તાર. અહીંયા જોઈએ કે R ના વિસ્તારમાં Q આખો નથી આવતો, એક ઘટક બાકી રહેશે 1. યસ, Q એ એનો સહપ્રદેશ કહેવાશે. પણ આ બે સંબંધ હેઠળ એક સાથે જે Q ના સંબંધો જોડાય એ Q ના બધા જ ઘટકો એનો વિસ્તાર કહેવાય, સંબંધ હેઠળ આવવા જોઈએ. ઓકે, જસ્ટ આ રીતે આપણે દાખલા ગણવાના છે. એકદમ સિમ્પલ વસ્તુ છે, કઈ અઘરી વસ્તુ નથી. ઓકે, જસ્ટ ઝડપથી આ વસ્તુ લખી લો.
યસ, અહીંયા મેં બીજા 3 દાખલા લખ્યા છે. એક ઉદાહરણો છે, બાકીના 2 સ્વાધ્યાય 2.2 માંથી મેં દાખલા લીધા છે. આપણે જોઈ લઈએ. ઓકે, ના જો a બરાબર 1 2 અને b બરાબર 3 4, તો a થી b ના સંબંધની સંખ્યા, જસ આપણે આજે થિયરી જોયા. ઓકે, જો a માં ઘટકોની સંખ્યા m હોય અને b માં ઘટકોની સંખ્યા n હોય, તો a ક્રોસ b માં ઘટકોની સંખ્યા m ગુણ્યા n અને a થી b ના સંબંધોની સંખ્યા 2 ની mn ઘાત. તો યસ, એના પ્રમાણે અહીંયા જોઈએ તો ગણ a માં ઘટકોની સંખ્યા કેટલી છે? અહીંયા 2, એટલે કે અહીંયા n of a is equals to 2. ગણ b માં ઘટકોની સંખ્યા કેટલી છે? 2, એટલે કે n of b બરાબર 2. માટે a થી b નો સંબંધ છે એટલે n of a ક્રોસ b. a ક્રોસ b માં ઘટકોની સંખ્યા n of a into n of b, એટલે ગણ એમાં ઘટકોની સંખ્યા ગુણ્યા ગણ b માં ઘટકોની સંખ્યા, એટલે 2 into 2 બરાબર 4. n of a ક્રોસ b, આ તો a ક્રોસ b માં ઘટકોની સંખ્યા મળી. હવે a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા એટલે a થી b ના સંબંધોની સંખ્યા. a ક્રોસ b માં ઘટકોની સંખ્યા 4 છે, એટલે a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા 2 ની 4 ઘાત, એટલે a થી b ના સંબંધોની સંખ્યાઓ 2 ની 4 ઘાત, એટલે કે 16 જેટલી થઈ શકે. માટે યસ, a થી b ના સંબંધની શક્ય સંબંધો એટલે સંખ્યા બરાબર 2 ની 4 ઘાત બરાબર 16. આ તમારો જવાબ આવી ગયો. જસ આપણે આજે ભણ્યા છીએ આ વસ્તુ. અહીંયા આપણે એ સંકેતમાં જોયું તો અહીંયા આપણને સંખ્યાઓમાં આવી ગયું, એટલું જ ફરક છે. ઓકે, ના ઝડપથી આપણે બીજા બી દાખલા, આવા દાખલા આપણે જોયા છે. જસ્ટ એક બતાવી દઉં છું. a બરાબર 1 2 3 14, એટલે કે a માં 1 થી 14 સુધીના ધન પૂર્ણાંક સંખ્યાઓ છે. r બરાબર ક્રમિક જોડ xy, જ્યાં 3x - y બરાબર 0, જ્યાં xy belongs to a. એ r, જો r એ a થી a, યસ અહીંયા a થી a કીધું છે, એટલે કે અહીંયા આમાં જે ક્રમિક જોડ આવશે x અને y, x belongs to પણ a આવશે અને y belongs to પણ a આવશે. એના પ્રમાણે આપણે લેવાના છે. તો સંબંધ હોય તો r નો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવો. યસ, આનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવવા માટે r માં કયા કયા ઘટકો આવશે આપણે જોવું પડશે. r માં કઈ કઈ ક્રમિક જોડોનો સમાવેશ થશે એ વસ્તુ આપણે જોવી પડશે. અહીંયા આ શરતનું પાલન કરો, x અને y વચ્ચે આ સંબંધનું પાલન થાય, આ સમીકરણનું પાલન થાય એવી જ ક્રમિક જોડો આપણે આમાંથી લેવાની છે, a ક્રોસ a માંથી. એટલે અહીંયા આપણે જો 3x - y બરાબર 0 છે, આ સમીકરણ આપણે આ રીતે લખી શકીએ. 3x is equals to y, આ રીતે લઈ શકીએ. યસ, હવે આપણે x belongs to x અને y belongs to a, એટલે a માંથી ઘટકો લેવાના છે, એના પ્રમાણે ક્રમિક જોડો x y બનાવતી જવાની છે. માટે અહીંયા r બરાબર, જો હું x belongs to a છે, એટલે એમાં ઘટકો કયા છે? 1 થી 14 છે, અને અહીંયા y belongs to પણ a થશે. એટલે આના પ્રમાણે જે y આવવો જોઈએ એ પણ એનો જ ઘટક હોવો જોઈએ, એ વસ્તુનું ધ્યાન રાખવાનું. ઓકે, જો અહીંયા x બરાબર 1 લો તો y બરાબર શું થશે? 3 3 આમાં છે જ, એટલે આ થશે 1 3. x બરાબર 1 લીધો તો y બરાબર 3 મળ્યું, જશે આ ઘટક આનામાં આવ્યો. એ જ રીતે x બરાબર 2 લઈશું, કારણ કે a માંથી લેવાના છે, એટલે 1 2 3 એક પછી ઘટકો ચકાસતા જવાના છે. x બરાબર 2 લઈશું તો y બરાબર 3 દૂની 6. x બરાબર જો હું 3 લઉં તો y બરાબર 9. ઓકે, x બરાબર જો હું 4 લઉં, કારણ કે 1 થી 14 છે, તો 4 તારી 12. ઓકે, નાઉ જો હવે x બરાબર 5 લઈશ તો y બરાબર શું થાય? 15. 15 a, કારણ કે a થી એનો સંબંધ છે, y પણ એમાં હોવો જોઈએ. 15 એમાં છે તો 15 એ ઘટક એમાં નથી, તો જસ્ટ આટલા જ ઘટકો આવશે, બીજા ઘટકો નહીં આવે. આગળ પછી જે પણ લેશો 6 તો 18, 7 તો 21, એ બધા જ ઘટકો ગણ એમાં નથી. y પણ ગણ એમાંથી હોવો જોઈએ, એ વસ્તુ નથી, એટલે આ સંબંધ હેઠળ આટલી જ ક્રમિક જોડો આવશે. ઓકે, ના આ તો હવે તમને બરોબર સમજાઈ ગયું હશે. ઓકે, ના હવે આના પરથી r નો પ્રદેશ, એટલે કે r માં, એટલે કે સંબંધ r માં જે ક્રમિક જોડ બને, ક્રમિક જોડમાં પ્રથમ સ્થાને આવતા ઘટકોનો ગણ એનો પ્રદેશ કહેવાય. માટે અહીંયા r નો પ્રદેશ, આમાં ક્રમિક જોડમાં પ્રથમ સ્થાને કયું કયું છે? 1 2 3 4, એટલે એનો પ્રદેશ કહેવાશે 1 2 3 4. ઓકે, સહપ્રદેશ, એટલે અહીંયા a થી a પણ વ્યાખ્યાયિત છે, એટલે આ બીજો જે કહેવાય એનો સહપ્રદેશ, r નો સહપ્રદેશ
બરાબર યસ ગણ એ જ થશે અથવા તો અહીંયા જે રીતે દર્શાવ્યું છે 1 2 3 14 1 થી 14 પૂર્ણાંકો ઓકે આર નો વિસ્તાર એટલે પાછું આના પર આવી જવાનું આ ક્રમિક જોડમાં જે બીજા સ્થાને ઘટકો આવે એ બીજા સ્થાનના ઘટકોનો ગણ એનો વિસ્તાર કહેવાય એટલે આર નો વિસ્તાર યસ બીજા સ્થાને કયા છે 3 6 9 અને 12 યસ આ બહુ સિમ્પલ રીતે દાખલાઓ કરવાના છે કઈ ધાર નથી મારવાની ઓકે યસ પ્રદેશ સંબંધના પ્રદેશ વિસ્તાર સહપ્રદેશ એ બધું કહેવાનું હવે તો તમે બરોબર આ વસ્તુમાં ગણાઈ ગયા હશો ઓકે ના ત્રીજો એક્ઝામ્પલ કે ફર્સ્ટ છે મેં ત્રીજો અહીંયા લખ્યો છે એ બરાબર 1 2 3 5 ઘટકોમાં ધ્યાન આપવાનું કયા કયા ઘટકો આપેલા છે જોવાનું ગણ એ માં 1 2 3 5 છે અને ગણ બી માં 4 6 9 છે આર બરાબર અહીંયા સંબંધ વ્યાખ્યાયિત કરેલો છે ક્રમિક જોડ XY જ્યાં x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે x belongs to a y belongs to b યસ અહીંયા a થી b પરનો છે ક્રમિક જોડ XY માં x એ ગણ a માંથી લેવાનો અને y એ ગણ b માંથી લેવાનો પણ આ બે વચ્ચે કયો સંબંધ આ સંબંધ x અને y એટલે ગણમાં એકમાંથી ઘટક એવો લેવાનો અને ગણ b માંથી બીજો ઘટક એવો લેવાનો કે એનો તફાવત અયુગ્મ સંખ્યા એટલે કે x અને y એવી ક્રમિક જોડ લેવાનો જેનો તફાવત અયુગ્મ સંખ્યાઓ આવે યસ હવે આપણે આ વસ્તુ અયુગ્મ સંખ્યા દરેકની ગણતરી નહીં કરવાની જો એક સંખ્યા યુગ્મ હોય અને બીજી જો અયુગ્મ હોય તો એમનો તફાવત હંમેશા અયુગ્મ આવશે જો બે સંખ્યાઓ યુગ્મ હોય તો એમનો તફાવત યુગ્મ થશે અને બે સંખ્યાઓ અયુગ્મ હશે તો એમનો તફાવત પણ યુગ્મ થશે પણ બે માંથી કોઈ એક સંખ્યા એક યુગ્મ હોય અને બીજી અયુગ્મ હોય તો એમનો તફાવત હંમેશા અયુગ્મ સંખ્યા થશે એટલે આપણે અહીંયા ક્રમિક જોડ જે લેવાની જો પ્રથમ ઘટક યુગ્મ હોય તો બીજો ઘટક બીજા ગણમાંથી અયુગ્મ જ લેવાનો અને જો પહેલામાં યુગ્મ હોય તો બીજામાંથી અયુગ્મ લેવાનો એ રીતે થતો હોય એ રીતે આપણે જસ્ટ ઝડપથી વસ્તુ આ કરી શકીએ એક જસ્ટ સામાન્ય ગુણધર્મ જોઈએ તો એના પ્રમાણે એટલે અહીંયા આપણે આર લખવું હશે આર માં ક્રમિક જોડ એવી XY કે જેમનો તફાવત અયુગ્મ થાય અને એમાંથી x એ a માંથી લેવાનો અને y એ b માંથી લેવાનો કારણ કે a થી b પરનો અહીંયા આપણને કીધો છે અહીંયા a થી a હતો એટલે બંને ઘટકો આપણે એમાંથી લેતા હતા જ્યારે આમાં a થી b પરનો છે એટલે અહીંયા x પહેલો ઘટક એમાંથી બીજો ઘટક y એ b માંથી એટલે અહીંયા જો x a માંથી જો હું x બરાબર 1 લઉં ઓકે હવે y બરાબર આમાંથી સિલેક્ટ કરવાનો એવું સિલેક્ટ કરવાનો કે જેનો તફાવત આ બંનેનો તફાવત અયુગ્મ સંખ્યા છે એટલે મેં તમને જો હમણાં જ કીધું એક યુગ્મ હોય ને બીજી અયુગ્મ હોય તો જેનો તફાવત અયુગ્મ થાય એટલે એક એ અયુગ્મ છે એટલે બીજા ગણની આપણે યુગ્મ લેવાની યુગ્મ કઈ છે 4 અને 6 એટલે 1 4 1 6 યસ આ બંને વસ્તુઓ આવી જશે 1 - 4 બરાબર -3 અયુગ્મ 1 - 6 બરાબર -5 અયુગ્મ અને 1 9 લેશું તો 1 - 9 - 8 એ યુગ્મ થઈ જશે એટલે એ આવશે નહીં કારણ કે આ શરતનું પાલન થતું નથી એટલે 1 નું પતી ગયું આગળમાંથી 2 આ યુગ્મ છે એટલે અહીંયા બીજામાંથી અયુગ્મ લઈશું તો જ એનો તફાવત અયુગ્મ થશે બીજામાં અયુગ્મ કઈ છે તો 9 જ છે એટલે અહીંયા 2 ફક્ત 9 સાથે જોડાશે 2 - 9 - 7 એ અયુગ્મ થયું 4 કે 6 લેશો તો 2 - 4 - 2 અને 2 - 6 - 4 બંને યુગ્મ થઈ જશે એટલે એ બંને વસ્તુ આવશે નહીં જસ હવે ત્રીજો ઘટક 3 એ પણ અયુગ્મ છે એટલે બીજામાંથી યુગ્મ ઘટકો લેવાના યુગ્મ ઘટકો 4 છે 3 સાથે 6 યસ આ બંનેનો તફાવત પણ અયુગ્મ થશે હવે એના પછી બીજો કયો ઘટક આવે 5 પણ અયુગ્મ છે એટલે યુગ્મ જોડાશે ત્યાં 5 4 અને 5 6 યસ આટલું આવશે આના સિવાય બીજું કઈ આવશે નહીં કારણ કે x એ માંથી આવો જોઈએ 1 2 3 4 5 એ આપણે બધા જોઈ લીધા છે આર થઈ ગયો યસ આર ને યાદીની સંબંધ a થી b પર વ્યાખ્યાયિત છે આર ને યાદીની રીતે લખો એટલે યાદીની રીતે લખાઈ ગયું બસ આ જ વસ્તુ જ કરવાની બીજી કઈ કરવાની નથી ઓકે જસ્ટ આમાં આગળ વધવું હોય તો આર નો પ્રદેશ શું થશે તો આર નો પ્રદેશ થશે પ્રથમ સ્થાનના ઘટક 1 2 3 5 યસ આખો ગણ એ થઈ જશે એનો વિસ્તાર શું થશે તો કે 4 6 9 એ પણ આવી ગયું યસ વિસ્તાર બી 4 6 9 આખો ગણ બી થઈ જશે યસ પ્રદેશ તો બી છે જ ઓકે બંને વસ્તુ આવી જાય છે ઓકે જસ્ટ આ રીતે આપણે દાખલાઓ કરવાના છે ઓકે યસ ઝડપથી જોઈ લો આપણે બીજા પણ દાખલાઓ જોઈ લઈએ યસ સ્ટુડન્ટ્સ અહીંયા મેં દાખલા બે લખ્યા છે બસ છેલ્લા બે દાખલા છે આપણે જોઈ લઈએ સ્વાધ્યાય 2.2 ના છે જો a બરાબર 1 2 3 4 6 એ વસ્તુ આપણને આપી છે
આર બરાબર 1 2 3 4 6 યસ આર બરાબર એ બી જ્યાં એ બી બિલોંગ્સ ટુ એ એટલે કે પહેલો ઘટક અને બીજો ઘટક બંને ગણ એ ના જ ઘટકો છે એટલે કે અહીંયા ગણ એ પરનો સંબંધ છે બી એ વડે વિભાજ્ય છે એટલે અહીંયા બી એ વડે વિભાજ્ય છે થાય તે રીતે સંબંધ આર એ પર સંબંધ આર એ પર વ્યાખ્યાય છે એનો મતલબ એ ક્રોસ એ નો કોઈ ઉપગણ લેવાનો એટલે એ સ્મોલ એ પણ એનો ઘટક હોવો જોઈએ અને બી પણ એનો ઘટક હોવો જોઈએ પણ કેવું તો કે આ શરતનું પાલન બી એ વડે વિભાજ્ય છે એવું એવા જે ઘટકોનું થશે એ બધા ઘટકોનો ગણ એ આર થશે આર ને યાદીની રીતે લખો આર નો પ્રદેશ વિસ્તાર યસ યાદીની રીતે લખીશું એના પરથી આપણને પ્રદેશ અને વિસ્તાર તો મળશે જ ઓકે ના અહીંયા શું છે આપણે ધ્યાન રાખવાનું ગણ એ પણ સંબંધ છે એટલે અહીંયા એ ક્રોસ એ નો કોઈ ઉપગણ હોય એટલે અહીંયા જસ્ટ એટલા માટે લખું છું કે આ સામાન્ય મૂલ્ય તમારી થઈ શકે એવી છે અહીંયા 1 2 3 4 6 ક્રોસ 1 2 3 4 6 ઓકે આ વસ્તુ આપણને આપી છે ઓકે એટલે આનો કોઈ ઉપગણ થશે એ આમાંથી લેવાનો અને બી આમાંથી લેવાનો હવે અહીંયા જે આર લખવાનો છે અને એ અને બી બંને એ ના ઘટકો હોવા જોઈએ એ સમયે ક્રમિક જોડ એ બી એવું લેવાનું છે બી એ વડે વિભાજ્ય હોય ઓકે એટલે એ બરાબર જો 1 લઈએ તો બી એ એટલે 1 કોને કોને ભાગી શકશે તો 1 બધાને ભાગી શકશે એટલે અહીંયા 1 એકને પણ ભાગી શકે 1 ભાગ્યા 1 1 એ 2 ને પણ 1 2 યસ બી એ વડે વિભાજ્ય છે બી એટલે 1 અને 2 1 વડે વિભાજ્ય છે બધી જ સંખ્યાઓ એક વડે વિભાજ્ય છે એટલે 1 સાથે બધી જ જોડાશે 1 2 થઈ ગયું 1 3 1 4 1 6 ઓકે યસ બી એ વડે વિભાજ્ય છે એકનું થયું યસ હવે 2 તો કયા કયા બી ને ભાગી શકશે બી આમાંથી લેવાનો છે કયા કયા ભાગીશ 2 એકને નહીં ભાગી શકે 2 4 ને 6 એટલે 2 સાથે 2 4 ને 6 2 ભાગ્યા 2 શક્ય છે 4 ભાગ્યા 2 શક્ય છે 6 ભાગ્યા 2 શક્ય છે એ વિભાજ્ય છે એટલે અહીંયા 2 2 2 4 2 6 ઓકે બી એ વડે વિભાજ્ય છે જસ્ટ આ શરતનું પાલન કરતી એવી જ એ બી ની ક્રમિક જોડ એવા જ એ અને બી માંથી યસ ગણ એ માંથી એ અને બી ના ઘટકો આપણે લેવાના ઓકે ના હવે જે મેં તમને કોમન મિસ્ટેક શું કરી જો તમે આ નહીં લખો ને જો 1 તો 1 વડે 1 ભાગવાનું તમે યસ 1 પછી બાકીના તમે વિચારશો 2 2 વડે વિચારવાનું ભૂલી જશો બાકીના તમે વિચારશો એટલે અહીંયા જસ્ટ આ ક્રોસ પ્રોડક્ટ લખેલો હોય 1 અને આ બાકીના ઘટક કોને વિભાગી શકે એ સીધા સીધા તો આપણને 1 1 બી લખાશે 2 2 પણ લખાશે ઓકે જો જસ્ટ આ તમે ડાયરેક્ટ કરવા જતા તો કદાચ એ ભૂલ થવાની શક્યતા તમારા પાસે તમને રહે ઓકે ના હવે 3 લઈએ તો 3 કોને ભાગી શકશે તો કે 3 અને 6 ને તો અહીંયા 3 3 3 6 ઓકે હવે 4 કોને ભાગી શકશે તો ફક્ત 4 ને જ એટલે અહીંયા આવશે 4 4 6 તો ફક્ત 6 ને જ ભાગી શકશે તો 6/6 બીજા કોઈને ભાગી એટલે બી એ વડે વિભાજ્ય છે એ વસ્તુ આપણે જોવાની છે આટલા ઘટકો આમાં આવશે આ થયું યાદીની રીતે ઓકે ના એમાં સેકન્ડ આર નો પ્રદેશ હવે તો સિમ્પલ છે આ યાદી રીતે લખાઈ ગયું આ યાદીની રીતે જે બી ક્રમિક જોડો આવી એ ક્રમિક જોડમાં પ્રથમ સ્થાનના ઘટકોનો ગણ એનો પ્રદેશ કહેવાય એટલે આર નો પ્રદેશ યસ જોઈએ તો 1 2 3 4 6 યસ 1 2 3 4 6 યસ બધા આવી ગયા ઓકે પુનરાવર્તન આપણે કરવાનું અહીંયા એક 5 વખત આવ્યું છે તે 5 વખત લેવાનું છે પુનરાવર્તન કરવાની આપણે જરૂર નથી આપણે જોયું છે ગણને યાદી રીતે લખીએ તો સામાન્ય આપણે ઘટકોનું પુનરાવર્તન કરતા નથી ઓકે થર્ડ અહીંયા આર નો વિસ્તાર યસ આ ક્રમિક જોડમાં જે બીજા સ્થાને ઘટકો આવે છે યસ 1 2 3 4 યસ આવી જ ગયા બાકી બીજું ચેક કરવાની જરૂર આ જ વસ્તુ આવે 1 2 3 6 યસ એમ જોવા જઈએ તો અહીંયા આ સંબંધનો પ્રદેશ પણ એ જ છે 1 2 3 4 6 એ પ્રદેશનો વિસ્તાર પણ એ જ છે યસ ગણ એ જ આવે છે બંને વસ્તુ આવી શકે છે ઓકે સો આ રીતે આપણે દાખલાઓ કરવાના છે છેલ્લી વસ્તુ આપણે જોઈ લઈએ યસ આમાં થોડું આપણે સમજવાનું છે કંઈક અલગ રીતે થોડું આપ્યું છે અઘરું નથી
યસ સિમ્પલ વસ્તુઓ છે. અહીંયા આર બરાબર ક્રમિક જોડ એક્સ કોમા એક્સ પ્લસ 5 લખ્યું છે. એટલે અહીંયા કઈ ગભરાવાની જરૂર નથી, આ વાય જ છે. અહીંયા વાય એવો લેવાનો કે એક્સ પ્લસ 5 થાય, બીજું કઈ જ નથી. અહીંયા એક્સ ની જે મૂલ્ય લઈએ અને એક્સ પરથી વાય એવો અહીંયા ઘટક વાય એવો આવશે, વાય જ છે. વાય બરાબર જે આપણે અત્યાર સુધી આગળ લખતા હતા ને, એ સાને પૂર્ણ લખીશ આપણે આ રીતે લખતા હતા, એક્સ વાય ચાર એક્સ માઇનસ 3y બરાબર 0 આ સમીકરણ લખતા હતા. તો આની જગ્યાએ આપણે યસ જો y ને કરતા બનાવીશું તો ઓકે આને આ રીતે લખીએ, યસ આ રીતે x માઇનસ y બરાબર 0 આવું સમીકરણ આપેલું હોય ઓકે, તો તમે શું લખી શકો અહીંયા, બીજું કઈ જ નહીં. યસ x માઇનસ y બરાબર 2 લખો, તો અહીંયા x બરાબર સોરી y બરાબર x માઇનસ 2 થાય, y ને કરતા બનાવો તો યસ તો આની જગ્યાએ તમે x માઇનસ 2 યસ વસ્તુ એની એ જ થઈ, કઈ જ ફરક નથી. યસ અહીંયા હજુ બી પાછું જસ તમને બતાવી દઉં કઈ રીતે આપણે જે સંબંધ આ રીતે જો સંબંધ આપેલો હોય એક્સ વાય ચાર એક્સ માઇનસ વાય બરાબર 2 ઓકે, તો આની જગ્યાએ બીજું કઈ જ નહીં. આમાં જો એક્સ માઇનસ વાય બરાબર મને 2 આપ્યું છે, અહીંયા જો વાય ને કરતા બનાવે વાય ને જમણી બાજુ લેજો 2 ને આ બાજુ લઈએ તો વાય બરાબર x માઇનસ 2 થયો, તો આ જ વસ્તુને આપણે આ રીતે લખી શકીએ એક્સ વાય ની જગ્યાએ x માઇનસ 2. યસ આ બંને સંબંધો સરખા છે. આપણે અત્યાર સુધી આપણે આ રીતે અલગ બતાવતા, જ્યારે અહીંયા તમને અહીંયા વાય ની જગ્યાએ ડાયરેક્ટ આ વસ્તુ મૂકી દીધી છે, બીજું કઈ જ નથી કર્યું. એટલે આ વાય જ છે, પણ વાય કેવો હતો કે x પ્લસ 5 થાય એવું. અને જ્યાં x બિલોંગ્સ ટુ 0 1 2 3 4 એટલે x ની કિંમતો આપણે 0 થી 5 સુધી લેવાની છે. એના પ્રમાણે 0 થી 5 મૂકીએ અહીંયા, એના પ્રમાણે આ જે કિંમત આવે y ની કિંમતો લઈને એની ક્રમિક જોડ થશે. અને અહીંયા y બિલોંગ્સ ટુ એવું કોઈ શરત આપ્યું નથી, એટલે જે બી કિંમતો આવે y ને સ્વીકારી લેવાની. અને અહીંયા કોઈ ગણ બી વ્યાખ્યાયિત નથી કર્યો, પણ અંદર જ બધી વસ્તુ આપી દીધી છે. x એ 0 થી 5 કોઈ પણ સંખ્યા લઈ શકે, એના પ્રમાણે x પ્લસ 5 એવું લખાય. ઓકે જસ્ટ એટલે અહીંયા જસ્ટ આ બંને વસ્તુ તમને બતાવું છું. અહીંયા r બરાબર એ આપણને આપ્યું છે x પ્લસ y જ્યાં x belongs to 0 1 2 3 4 5 યસ આ આપ્યું. આને તમે આ રીતે પણ લખી શકો, આ x અને આને y લખી દો, y છે y બરાબર જ્યાં y is equals to x plus 5 અને x belongs to 0 1 2 3 4 5 યસ આ બંને વસ્તુ સમાન છે, કઈ જ ફરક નથી. યસ આ સ્વરૂપ આપણે આગળ જોયું છે. યસ એમણે અહીંયા ડાયરેક્ટ આપી દીધું છે, બીજું કઈ જ નથી કર્યું. એટલે એનાથી કઈ ગભરાવાની કોઈ જરૂર નથી. આ રીતે x અને y ક્રમિક જોડ છે, y પણ x ના સ્વરૂપમાં લખ્યું છે. એટલે x ની કિંમત જે લઈએ પ્રમાણે જે અહીંયા y નું મૂલ્ય મૂક્યું x ના સ્વરૂપમાં વસ્તુ આપણે શોધવાનું હોય. ઓકે યસ આ વસ્તુ થશે. એટલે અહીંયા આપણે જો લખીશું તો સંબંધનો પ્રદેશ વિસ્તાર મેળવવાનો છે. આપણે પહેલા સંબંધને યાદીની રીતે x આપણે કઈ કઈ કિંમતો લેવાની 0 થી 5 એટલે x બરાબર 0 લઈએ ઓકે, તો y બરાબર શું થશે 5 એટલે આ થશે 0 5. એ જ રીતે અહીંયા x બરાબર 0 લઈ લો તો 0 પ્લસ 5 એટલે 0 5 યસ અહીંયા પણ આવી ગયું. એ જ રીતે x પછી શું લેવાનું છે આપણે 1, x બરાબર 1 લઈએ તો y બરાબર 6 1 પ્લસ 5 6 યસ. એ આ ના લખતા આના પરથી બી કરતા તોય કઈ પ્રોબ્લેમ, જો આ રીતે સમજ પડે છે આ રીતે લખશો તોય કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે ફક્ત અહીંયા y ને x ના સ્વરૂપમાં દર્શાવ્યું છે એટલું છે. ઓકે ના એ જ રીતે x બરાબર 2 લઈશું તો આપણે 2 પ્લસ 5 7, x બરાબર 3 લઈશું તો 3 પ્લસ 5 8, 4 લઈશું 4 પ્લસ 5 9, 5 લઈશું તો 5 પ્લસ 5 10. યસ આ તમારો r થઈ ગયો. યસ આનો પ્રદેશ જે આપણે સંબંધ વ્યાખ્યાયિત કર્યો હોય એ સંબંધમાં જે ક્રમિક જોડ મળે એમાં પ્રથમ ઘટકોનો ગણ એનો પ્રદેશ કહેવાય. એટલે અહીંયા r નો પ્રદેશ પ્રથમ સ્થાને શું આવે છે 0 1 2 3 4 5 0 1 2 3 4 5. r નો વિસ્તાર ક્રમિક જોડમાં બીજા સ્થાને જે ઘટકો આવે બીજા સ્થાનના ઘટકોનો ગણ શું આવે છે 5 6 7 8 9 10 5 6 7 8 9 10 યસ આનો વિસ્તાર. આ રીતે આપણે દાખલાઓ કરવાના છે. ઓકે જસ્ટ આજના પૂરતું હું આટલું જ બતાવું છું. જસ્ટ આજે ચેન્જ થયું છે જસ્ટ મેં તમને એક્સપ્લેનેશન આપ્યું છે
કે ગભરાવાની જરૂર નથી. આ રીતે આપણે ક્રમિક જોડ XY સમજીને દાખલાઓ કરવાના છે, બીજું કંઈ જ નથી. યસ એક્સ હોય તો વાય હોય, બીજું કંઈ નહીં. વાય બરાબર x+5 આ રીતે લખવાની જગ્યાએ અહીંયા આપણે y ની કિંમત આ x+5 અહીંયા મૂકી દીધી છે. બસ એટલું જ કર્યું છે, બીજું કંઈ કર્યું નથી. ઓકે, જસ્ટ હું આજનું હોમવર્ક લખું છું. હોમવર્ક તમે લખી લેશો. હોમવર્ક સ્વાધ્યાય 2.2 માં એક્ઝામ્પલ 2.4. ઓકે, છઠ્ઠો મેં કરાયો છે 7 અને 8. એક છેલ્લો બાકી રહેશે, મારે તમને બતાવવાનો છે, બીજું કઈ વાંધો નથી. બાકીના બધા તમે કરી શકશો, એનો કોઈ જ પ્રોબ્લેમ નથી. 9મું બાકી રહેશે, એ મારે તમને બતાવવાનો છે. ઓકે, બાકી અહીંયા 1 થી 8 સુધીના થઈ જશે. મેં તમને પહેલો, ત્રીજો, પાંચમો, છઠ્ઠો બતાવ્યો છે. 2, 4, 7, 8 તમારે કરીને આવવાના. હોમવર્ક કરીને મને બતાવો, કમ્પલસરી મને મોકલવાનું છે. હજુ બી અમુક જોડાએ મોકલવાનું શરૂઆત કરી છે, પણ હજુ બધા લોકો મોકલતા નથી. સો પ્લીઝ બધા જ હોમવર્ક મોકલો. અને આજનું લેક્ચર અહીંયા પૂરું જ કરું છું. અને યસ, વ્યવસ્થિત ભણો. જેટલું સર હોમવર્ક કે છે એટલું હોમવર્ક કરીને મોકલાવો જ. યસ, એટલું જ. અને હું મારું લેક્ચર અહીંયા પૂરું કરું છું.